કીર્તિભાઈ અને અત્રે ઉપસ્થિત આપ સર્વે અને ખાસ બધી નિયાણી દીકરીને નતમસ્તક વંદન। આપ સર્વના આશીર્વાદથી આ આપણો પ્રોગ્રામ નિર્વિઘ્ને પૂર્ણ થયો કારણ કે અંબાલાલભાઈની ખૂબ આગાહીઓ હતી અને તમને જે હમણાં ગરમી થાય ને ગરમી થવાનું કારણ તમને કહું, બહાર પવન બહુ હોય પણ આ જે આપણે વોટરપ્રૂફ બનાવ્યો હોય કારણ કે અમારી નિયણી જે આવે ને તકલીફ ના પડે, આગાહી હતી થોડી તમને ગરમી સહન કરવી પડી અને આ બધી આગાહીઓ વચ્ચે આજે પ્રોગ્રામ શરૂ થયો તો માતાજીને પ્રાર્થના કરી હતી ઉમિયામાં કે હે માં ઉમિયા અમારો આ પ્રોગ્રામમાં કોઈ વિઘ્ન ના આવે, નિર્વિઘ્ન થાય તો અમે માતાજીને પ્રાર્થના કરી હતી કે આ પ્રોગ્રામ પૂર્ણ થાય પછી હું મારી ટીમને લઈને ઊંઝા દર્શન કરવા આવશું અને અમે ઊંઝા દર્શન કરવા જશું એવી મારી નેમ હતી। પ્રમુખથી આપણે ઊંઝા જવાનું હોય, જે શક્ય હોય હાલી શકતા હોય પણ આપણે ઊંઝા જવાનું એવું માતાજીને કીધું હતું। આપ સૌનો ઉત્સાહ જોઈ અને હું મહિલા મંડળ અને યોગ મંડળને વિનંતી કરું કે આવતી 31